આવી ગયું આખું એક બાપ છેડા નહીં આવે ને जल्दी खींचो आरसीओ वरना तुम्हें मुआवजा नहीं मिलेगा। लागे આગળ કઈક દેખાય એ સફેદ સફેદ દેખાય છે તે શું છે? આ જો મચ્છીનો ઘેરો ભર્યો છે ફરાડા અહીંયા કાણું લઈએ એ દેખાય. તો કેમ છો ભાઈ લોકો તમે બધા? સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે જે ડે 4 ચોથો દિવસ છે ચેલેન્જનો, ચોથો દિવસ જ છે ને વિડીયો. તો પાછા આપણે દરિયે આવી ગયા બુર મચ્છીના ચાર પડવા માટે ને ઝીણી મચ્છીના જ્યારે આપણે ઓળખીમાં જે પડ્યા છે એની પણ આપણે ફિશિંગ કરશું. બારે જો પાણી છે ને ડોરું હશે ને ઘાટો પાણી હશે ને તો અત્યારે આજે ચોખ્ખો પાણી દેખાય છે બધી બાજુ લીલો ને બ્લુ ને દેખાય છે પાણી એટલે પાણી ચોખ્ખા થઈ ગયા. કાલે બરોબર હતા ઘાટા પાણી. કાલે અકબર આવ્યો ને તો અમે 2 જણા હતા ફિશિંગ ના કરી શકે આપણે ઝીણી મચ્છીની. પપ્પા આવી ગયા છે હવે ઓટલેથી ઓળખી લઈને આપણે ચડી જાય જલ્દી. પહેલાં આપણે બોર મચ્છીના જાર ઉપાડવા જઈશું, પછી બચ્ચા નાખી દેશું, પછી આપણે ઝીણી મચ્છીની ફિશિંગ કરશું. માંગણું ક્યાં કેરો ભટકી જાય તો એમને ફરાળાને કાનુલી માટે આપણે નાખશું ઝીણા જ્યાં. હલો ભાઈ ઓળખી લઈ લે. જોલો ખલાસી આવી ગયો હલતા આગાની ઓળખી ઉપર એ બેઠો. સેવાર ભેગો કરવા કોઈ દેખાતા નથી, ક્યાં વહી ગયા? આજે આપણે પહેલો નવા કપડા લઈ આવ્યા છીએ. ત્રણેયનો અલગ અલગ ટી શર્ટ. મારો પપ્પાનો ટી શર્ટ છે ને અકબરનો શર્ટ છે, કેમ કે આપણે રીલ્સ એવી રીતના બનાવવાની છે શોર્ટ વિડીયો માટે. એ આપણે ઓળખામાં ચડીને પછી પહેરી લઈશું. એવા આપણે લઈ આવ્યા છીએ શર્ટ ને ટી શર્ટ. કાતરથી કાતરું મારીને ફાડીને લઈ આવ્યા છીએ. એટલે વિડીયો એવી રીતના બનાવવાનો છે, આપણે શોર્ટ વિડીયો બનાવવાનો છે. એ આપણે યુટ્યુબમાં મૂકશું. આજે આપણે બનાવશું શોર્ટ વિડીયો. એટલે આજે બની જશું તો આજે આપણે પોસ્ટ કરશું, નગર કાલે પોસ્ટ કરશું. હાલો ઓળખી લઈ લ્યો ભાઈ જલ્દી ચડી જાય. હાલો બોલા જાર ખેંચતા આવીએ. અરસ થાય. આવી ગયું આખું એક બાપ માં ગયું છે અહીં. બગાવ ખોરાક છે પછી બગા આવી ગયા છે ઉપર. આ ગકડા ઓકા છે ને બગામાં રાખી ઉપર, કેમ કે પછી ગઈ ઉપી ગયા છે મોગો ને પવન થઈ ગયા. હાલે ભાઈ તું ગાય ગા ઓળખો આગળથી છોડ, તું ગાય ગાલે ડીઝલ ભરોમાં કેનિયામાં. છોડીને આમ આગળ બારે ખેંચી લે ઓળખાને ડાયરેક્ટ એન્જિન ચાલુ કરી લે. ડીઝલ હાલે ભાઈ લોકો આપણે નાનકડી ઓળખી પાછળ બાંધી લીધી એને વાર રાખી દઈશું. એટલે આપણે મોટા જાર બૂરના ખેંચી પાછા આવી પછી આપણે ઝીણી મચ્છી માટે ગાર નાખશું. હાલે છોડી ના કઈ સાઈડ તપાડે છેડા? આ માથેની સાઈડ આમ લઈ લે, આમથી નીકળી જાય. હાલે તો જલ્દી અંદર લગા. એ તો ઘરે લઈ ગયા તૂટી ગયું શું કામ છે? કાલ પરમદી ભાઈ લોક આપણે નવો હેન્ડલ કાઢ્યો. હેન્ડલ લગાડવા ભેગો 2 કટકા થઈ ગયા. સારું થયું એક સ્પેરમાં તો હેન્ડલ ચાલુ કર્યો ત્યાંથી હેન્ડલ ઉતરી ગયું. નવો હેન્ડલ. આ જૂનો હેન્ડલ હજી હાલે છે. એ અટાણે મેટેરિયલ બધું નબળું આવે. આ જૂનવાણી જે જો મજબૂત છે, ઓલો નવો એમાં ખાલી પિન ખરાબ થઈ ગઈ હતી તો આપણે નવો કાઢ્યો હતો. નવો તો એક ફટકામાં 2 કટકા. ઊભો રહે.
આ લગાડે હેન્ડલ. હવે આ હેન્ડલ ને સ્ટેરિંગ લગાડે. હા છેડા નહીં આવે ને. ઓળખી આપણે અહીંયા રાખી દીધી છે. ઓળખીની નાનકડી લંગર નાખીને હવે આપણે જાર ઉપાડવા જાશું. જારનો બોયો ક્યાં ગયો દેખાતો હતો, ભૂલાઈ ગયો. બારે પૂજા વાન જાય ભીંગાના જાર ઉપાડવા. આ જારનો છેડો આવી ગયો. કાલે 2 જણા જતા એટલે વિડીયો નતો બનાવી શક્યા. આજે તો આપણે મચ્છી આવી કે ના આવી વિડીયો તો બનાવું, તો આપણે કાલે એટલો વિડીયો લાંબો કરી લીધો હતો. જો કેમેરો પકડો, પડી ના જાય કેમેરો બહુ. હવે તો રમજાન વહી ગયો, તને રોજા લાગતા નથી તો લાગે જ. हेलो हेलो जल्दी खेचो आरसीओ वरना तुम्हें मुआवजा नहीं मिलेगा. મુઆવજા એટલે શું? ઈજા મને નથી ખબર પણ તમે ખેચો જલ્દી. આવી ગયો આપણો લંગર. આજે ભાઈ પવન ને પાણીનો પ્રેશર ફૂલ છે. ઈજા રોજ હોય છે પવન પ્રેશર. ભાઈ આજે 3 દી થયા આપણે સાવ ખાલી જાય. આ ચોથો દી છે હવે. આજે જગ્યા આપણે ચેન્જ કરી થોડી. આમ આગળની સાઈડ હતા, વાંચી લઈને હવે આ સાઈડ આવ્યા આપણે. હવે અહીંયા જોઈએ શું આવે. હે અટક બાટક નથી મારી, આમ ખેંચતા આવો કાંઈ. ચાલો જલ્દી પાછો પ્રેશર જે ત્યાં પાછા નાખી દઈએ. પછી આપણે ઝીણી મચ્છી મારવાનો ટાઈમ થઈ જાય, પાણી સુકાઈ જાય. આપણે નાનકડી ઓળખી મૂકી આવ્યા માથે, જાર ખેંચી પાછા નાખી જાય. પછી જાય પાછા ઓળખી ઉપાડી આવીએ. પછી આ મોટા ઓળખાને અહીંયા લંગર નાખી દઈએ. સ્પીડ રાખ. પપ્પા તમે 2 દિવસથી આવો, તમને કંટાળો નથી આવતો? કાંઈ એમાં આવતું નથી. એમાં કંટાળવાનું ના હોય. આ તો નસીબમાં હોય, રોજી એટલી મળે. આપણે ગમે એટલા હેરાન થાય, આમાં હાર માનવાની ના હોય. ડર કે આગે જીતે, હંમેશા મહેનત કરતે રહો. ડર કે આગે બૂર મચ્છી છે. આ તો હું જે મહેનત કરી રાખીએ ને ક્યારેક ને ક્યારેક આપણે મળી જાય આપણું મહેનતનું ફળ. બાકી તમે 2 દિન આવે, ત્રીજા દિવસે આરસું થઈ જાવ કે હવે કાંઈ નથી આવતું. જ્યારે રાખી દઈએ તો પછી જિંદગીના લમ્હા લાંબા થઈ પડે આપણે. આવે કે ના આવે, આવે આપણું નસીબ. ના આવે આવે જરૂરી નથી કે આવવું જોઈએ. ના આવે તો જાતા નાખી દેવાના. હો પાણીમાં પડ્યા ક્યારેક ને ક્યારેક કાંઈક ને કાંઈક આવી જાય. ઘરે લઈ જાઉં ઓળખામાં પડ્યા હોય જા એમાં કંઈ નહીં આવે. આપણે મહેનતનો ફળ શું મળે છે એ જોવું છે. કેળો છે કે કેરી છે કે પછી કારિંગ છે, તરબૂચ. શક્કર ટેટી આવશે આ. જોતા તો ભાઈ લોક આપણે લાલ જાર, બ્લુ જાર અને હવે પીળા જાર આવ્યા.
તો આ બેમાં તો કાંઈ આવ્યું નહીં, લાલમાં ને બ્લુમાં. પીરામાં કાંઈક એવું લાગે છે, આગળ કાંઈક દેખાય છે. સફેદ સફેદ દેખાય છે તે શું છે? હા છે તો ખરા. એક આપણે આવી નાનકડી ખેંચતા ખેંચતા આમ નીકળી ગઈ ત્યારે વિડીયો બંધ હતો બ્લુ જારમાં, આમ ખાલી ફરતી હતી ઉપર, આના જવડી હતી. કેમ ભાગી ગઈ આપણા નજરોના સામે ભાગી ગઈ હતી એક આના જવડી હતી. ઈ આમ વિટાણી નથી, ખાલી ઉપર ફરતી હતી, એમને નીકળી ગઈ. એ વાર્તા જોઈને કે આપણે વિડીયો ચાલુ કરશું ને મોટી દેખાડતી આવે. છેડાના 2000 રહ્યા ત્યારે આવી, એક વચમાં આવી ગઈ તો નીકળીને ભાગી ગઈ. એવડા વીખી નાખશો, પાછળની ભાગ લઈ લે, પાછળના ભાગમાં લઈ લે. છે નહીં એક કામ કરો, અહીંયા આવીને તમે કાઢી નાખવાને. આવો કાઢવાનું કામ બપાનું છે એટલે હમણાં ફટાક દેતા કાઢી નાખશે. 3 કાંટા હતા એમાંથી 3 નીકળ્યા ને કેટલા હતા? એમને એમ નહીં નીકળી આવે. લાકડા મોટા છે, એમને એમ તો લાગતું નથી નીકળે. તો બારો જો આમ બાજુ ખેંચી ગઈ જાય, આંખામાં છે ને અટકાશે. બોયા બધા બુડેલા પડ્યા છે બાયલોક ઝાડના. હવે તો રહ્યા જ આપણા 2000 ને એ છેડાનો બોયો દેખાય છે. કરવાથી કાંઈક આપણે અંદાજ આવે કે અહીંયા મચ્છી છે. ઝાડ ખેંચતા ને આમ રચ ઉપરથી આમ તરીને નીકળી ગઈ મચ્છી. એમને એમ ઝાડ ઉપર છે ને ફરતી હતી. થોડાક ઝાડ આમ ખેંચી લ્યો, ઓલો બારો ખેંચી લીધો તો પૂર વિશે આવી ના જાય. નાખવા ટાણે બધા ભેગા જશે ધડબડાની સાથે. હલો 2000 રહ્યા છે, 2000 આપણે ખેંચી લેવા. મચ્છી બચ્છી આવે તો આપણે વિડીયો શૂટ કરીએ. તો 4 આપણે બધા ખેંચી લીધા. આજે એક બોરફીસ આવી ગઈ, એક તો એક પણ ગણી આપણને ભાઈ લો. રોજ ખાલી આવીએ એના કરતાં આવડી એક આવી જઈએ ઘણી. એટલો એ સુખર માલિકનો એક આવી ગઈ. રોજ ખાલી આવવા કરતાં આટલી એક આવી જવી જોઈએ. હલો હવે મશીન ચાલુ કરી નાખો, પછી થોડો કામ હલાવી પછી અહીંયાથી જાર નાખી દઈએ. હલો જવા દઈએ. આમ જાર નાખવાનું કરી દેજો આપણે ચાલુ. સ્લો સ્લોમાં હલાવવાનું કે પપ્પા. નાખો જારનો છેડો, લંગર નાખી દીધી જારના છેડાની. આમ બાજુ આપણે જાર નાખતા નાખતા આવી ગયા. આપણી ઓળખી પડી હવે પાછા ઓળખી આગળ જઈએ. પછી આપણે નાખી ઝીણી મચ્છીના જાર, ઝીણી મચ્છીના જાર નાખીને ઉપાડશું. આપણે જોઈએ કેવી મચ્છી આવે એ ઉપાડવાનું આપણે વિડીયો શૂટ કરશું. હવે જાર ગાયગા જલ્દી જઈને નાખી દઈએ આપણે જાર. કપ્તાન આવે છે વાસે હવે. હાલો હોળકાની લંગર રાખી દીધી. જ્યાં હોળકી પાછી આપણે પકડી લીધી છે. ક્યાં નાખવા જાય જાર? પાણી સુકાય પછી નાખવા. પછી ઓળકો પહોંચે કાલે 1 વાગે પહોંચે, આજે 2 વાગે પહોંચશે ઉપર બંદરમાં. પાણી સુકાઈ જાય, પાણી ભરાતા વાર લાગશે. આપણે પાણી સુકાવાની વાત જોઈએ છે. ને ઓલો જે આપણે શર્ટ ને ટી શર્ટ લયા જ વિડીયો બનાવવા માટે ફાટલ તૂટલ એનો એ પહેરી લીધો. જો અકબરનો શર્ટ જોઈ લ્યો. હવે પપ્પા એનો ટી શર્ટ પહેરી લે છે. હું મારો ટી શર્ટ પહેરલો ફાટેલો. પછી જાર નાખવા ટાણી પાછો વિડીયો શૂટ કરી અટાણે શોર્ટ વિડીયો બનાવી લઈએ આપણે. તો જોઈ લ્યો ભાઈ લો, આ બધાના શર્ટ ને ટી શર્ટ જોઈ લ્યો. આપણું આવી રીતના અહીંયા ફાડ્યું છે. કેમ કે મને કુરચલ આરે આપણી ફાઇટિંગ થઈ હતી મારી. કુરચલ અહીંયા બટકો ભરાયો, અહીંયા બટકો ભરાયો.
ને અહીંયા એક અહીંયા બટકો ભરાયો ને અકબર વાવાઝોડામાં છે ને ઓળખાને પકડીને ઊભો છે એટલે એના શર્ટના આવા હાલત થઈ ગઈ છે ને પપ્પાએ શાર્ક મચ્છિયારે ફાઇટિંગ કરી હતી એટલે એના છે ને બે બાજુની ઓલી બાંય છે ને કાપી ગઈ શાર્ક હાથ રહી ગયા ને ખાલી બાંય જ કાપીને વહી ગઈ પપ્પાએ ટીકારી એને વગાડી દીધી શાર્કને રોમન રેન્સનો પંચ મારી તો એવી રીતના આપણે વિડીયો શૂટ કરવાનો છે શોર્ટ વિડીયો એ આપણે શોર્ટ વિડીયોમાં નાખશું હજી આપણને 4 આખાને વાર છે એટલે એવા વિડીયાને શૂટ કરી લઈએ થોડા ઘણા એ હલતા આગળ જો બાર ઓળખી ચક્રું મારે છે ટાઈમ થઈ ગયો છે આપણો હવે ઝીણા ચાર નાખવાનો બાકી ખેંચી લે ઓળખીમાં ચડી જાય હવે આપણે બાકી લઈ લ્યો કાલે છે ને ઘાટા પાણી હતા આજે જો જમીન દેખાય પટ દેખાય ચોખ્ખું જ્યારે કાલે ઘાટા પાણી હતા ત્યારે અકબર આવ્યો ને તો કાલે આપણે 4 લેવાની જરૂર છે આજે આપણે 4 ભેગા લઈ આવ્યા ને અકબર આવ્યો છે તો આજે પાણી સાવ ક્લિયર થઈ ગયા કાલે લેવાની જરૂર જ નથી તો આપણે ટ્રાય કરીએ નાખીએ હવે જાર નાખી દઈએ અહીંયા થોડોક બાર હલાવીને અહીંયાથી જાર નાખશું આપણે જોઈએ હવે શું આવે દિવસના રાતના આપણે કાંઈ આવ્યું નહોતું છેલ્લી ફિશિંગ કરી હતી ત્યારે ઓળખીમાં ચડી જાય બધા હાલો ચડો જલ્દી હા દે આણો જમણાણો હા નવો બાંબુ લઈ આવ્યા બાંબુનો છેડો દેખાડતા જો છેડો આવી રીતના કરી નાખીએ તો ઓલાને બપ્પાએ કારીગરી કરી જ મસ્ત બાકી છોલીને બેસાડ્યો જાને હા લઈ લે વાસે વહી જાય નીકળ જલ્દી વાસે થોડુંક આગળથી આપણે છેડો રાખી અને નાખતા આવીએ જાર ફૂલ પાણીના પ્રેશરમાં પપ્પા ઓળખી વધારતા આવે છે સામે પાણીનો પ્રેશર સામે છે આપણા ઓળખી પપ્પા હલાવતા આવડે છે આવે છે હલાવતા આવે છે માય ફાધર ઇઝ માય હીરો માય ફાધર ઇઝ માય મોટિવેશન બસ આટલું જ ઇંગ્લિશ આવડે છે પપ્પા બગાડો ઓળખી હા આપણા જારનો છેડો આવી ગયો જાર થયા પૂરા નાખ્યો છેડો જારનો હવે 15-20 મિનિટ રહીને પાછી આપણા જાર પાછા ઉપાડી રાતના તો ખબર ના પડે દિવસના ખબર પડી જાય કેટલાક લાંબા જાય જાર એ આપણો ઓળખોમાં દેખાય છે ઝૂમ કરું દેખાય જો એ આપણો ઓળખો પડ્યો જ ને અહીંયાથી આપણે છેડો નાખ્યો છે અહીંયા આપણો છેડો આવીને પૂરો થયો જારનો આ જો મચ્છીનો ઘેરો ભર્યો છે ફરાડા અહીંયા કાણું લઈએ એ દેખાય ઓય ઓળખી ચડશે ઉપર ઓળખી ઉપર ચડી જશે એ વાં ઘેરો પડ્યો મચ્છીનો ફરાડા હજી આપણે કાલે જો જાર લઈ આવત ને તો કાલે આખા જારમાં આવત આજે એક જગ્યાએ ઘેરો દેખાય છે આપણને આ બાજુનો છેડા પર આજે પાણી ક્લિયર થઈ ગયા તો એક ઘેરો આવ્યો તો ઉપાડીએ પછી જોઈએ આપણને કેટલો ઘેરો આવ્યો છે ભાઈ લોકો આપણે છેડો પકડી લીધો ને મચ્છી જોઈ શકો તમે હા નાનકડી આવી બે મોટા કાણું લાવ્યા છે ઉપર છે નહીં મને લાગે 2 જણા થઈને ઉપાડો પડશે અટાણે તો હું એક જણો ઉપાડી લીધું છે ને ઓલી ડૂબી જશે સરખા રાખજો આમ બાંબુ આમ મટાડે થોડુંક જગ્યા થઈ જાય આપણે આગળ ટાઈમ ઘણો છે ઓળકા આગળ ઓળકી રાખીને સરખા જાર ને આમ ઝાટક મારતા આવ્યો સેવા નીકળતો જો મચ્છી આવે માંગણ જેવું હેઠાળ મચ્છી આવે છે કાણું તમને ઢોરા જેવો ફરારો કાણું લો છે કાણું લો તમે ઢોરા જેવો હા ભાઈ લોક આના બચ્ચા હતા ને આનો બાપ આવી ગયો બાપ છે કે મમ્મી છે એ તો હવે પાણીમાં નાક ભાગે ને તો બાપ ને ભાગી તો બાપ ને ભાઈ તો મમ્મી તો એ ખબર કેમ પડે ભાઈ ગયો નાક તો ખબર પડે કાઢી નાખી દે તો કપડા ફાટી ગયા છે હવે મચ્છી બચ્ચી આવે પછી કપડા લઈને મચ્છી કે તે ગરીબ લોક ભાઈ લોકો ઝીણી મચ્છી આવે એક કાણું લાવ્યો મોટો વાં આગળ આપણે જોયું હતું અહીંયા એક ઘેરો પડ્યો હતો મચ્છીનો ફરાડાનો
આમાંથી આડા જાર થોડાક નાખ્યા હતા ને ઈ આડા ઓળખા આગળથી 2-3 જાર એમાં કદાચ આશા જે મચ્છી આવે. બાકી આમ ઊભા જાર પડ્યા ને એમાં વીમો છે આવે પણ બહુ ઘાટી નહીં આવે, ક્યાંક ક્યાંક આવે. બચ્ચા આવે છે કાણુલાના. એવા ઝીણા ઝીણા પછી આવે. સ્વાદ જોઈએ એમાં જોઈ ખાવાનું. સ્વાદિષ્ટ શાક બને, સ્વાદિષ્ટ. બે મોટા મોટા છાયા જાર ઉપરથી ટપી ગયા. આપણે મોડકા જોતા હતા ને ત્યાંથી બાજુમાં. કેમ કે દિવસના જાર દેખાતા હોય. જાર જરા જરા મેલા થઈ જાય ને પાણી જે ચોખ્ખું એટલે છેટેથી દેખાઈ જાય જાર. એટલે ઉપરથી ઠેકડો મારીને ટપી ગયા. 1 કિલા 1.5 કિલાનો હતો ને એક તો મોટો હતો 4 કિલાનો. બે ઠેકી ગયા માથેથી. આપણે વિડીયો ચાલુ કરવાની વાર્તા જોઈ નહીં. આ વિડીયો ચાલુ કરશે તો અમે વાત જોઈએ પછી ઠેકડો મારી. ઠેકડો મારીને ટપી ગયો. પછી આપણે વિડીયો ચાલુ કરી ત્યાં સુધી તો ભાગી ગયો. ત્યાં સુધી તો 7 મંજિલ પાર કરી છે. આપણને એવી ખબર છે કે હમણાં ઠેકડો મારશે તો આપણે અરે દોરી આમાં આગળના ભાગમાં રાખ આમ અડાની. અમે વાત જારું સરખા કરશું. સરખા જ આવે તો ચોખ્ખા આવે તો પછી સરખા જ રાખતા હોય ને. પછી એમ કરશું કેટલો છે તો ખોપા લાંબા રાખો. સરખા કરશું. ચોખ્ખા જ આવે યાર સરખા સમજાવીને ખેંચતા હોય. હાલો ભાઈ આપણે જાર ખેંચી લીધા. હવે 3 જાર રહ્યા. ઝીણી ઝીણી મચ્છી આવી, બહુ ખાસ આવી નહીં. છેડા ઉપર ઘેરો દેખાતો મને લાગે એક જ ઘેરો છે. ક્યાં ગયો ઘેરો? ક્યાં આવ્યો હતો? આગળ જા ઓલી ગોલાય આગળ. એક જાર છે આખો પછી કાઢી નાખ સેવા. એક જ લાગે ઘેરો આવ્યો. અહીંયાથી આડા જાર ફરેલી અહીંયા સુધી છે ઊભા રહ્યા. પછી આમાં આડા જાર ઓળખો પડ્યો ને એની પાછળ જ છેડો છે આપણો. એ આડા 2 જાર છે ને એમાં મચ્છી આવે ને સાચી. બાકી આમાં તો તમે જોઈ જ શકો છો ભાઈ લોકો. આમાં તો આપણે થોડી થોડી ઝીણી મચ્છી આવી ને 2-4 મોટી આવી. આખા જારમાં એક કાણુલો ને એક છેણો. 2 મચ્છી આવી મોટી. બાકી તો ઝીણી ઝીણી કાણુલી આવી. હવે આ ગોલાય સામે દેખાય. ગોલાય આગળ ત્યાં આડા જાર ફરે ને એમાં આવે ને સાચું. પવન ને શાંત થઈ ગયો સાવ. આપણે આવ્યા ત્યારે પવન ઘણો હતો. જાણે પવન સાવ માઠાઈ ગયો. શાંત થઈ ગયો. તો મજા આવે લાગે કેવાનું ફિશિંગ કરવાની. હવે આવો છે ઘેરો હજી વાર છે. ઓલી ગોલાઈ પૂરી થાય પછી આવશે. હવે આપણે ત્યાંથી રથ થયા સીધા ઘેરો આવ્યો. છેણીનો ઘેરો આવી ગયો. મચ્છીનો ઘેરો આવ્યો. છેણીનો જોતા અહીંયા છેણીનો ઘેરો એનો આગળ ફરાડાનો ઘેરો. એટલે હવે અહીંયાથી ગોલાઈ પૂરી થઈ. હવે આમ આડા જાર આવ્યા. ઊભા જારમાં તો કાંઈ આવ્યું નહીં. એક કાનુલાનો એક ઘેરો છે, એક માઈનાનો છે, એક ચાયાનો છે. બધી આઈટમનો એક ઘેરો આવી જાય ને જોજી કાવે એટલે આપણી ફિશિંગ સિંગલ. આ ઘેરા છે અલગ પડી ગઈ મારા વાકી લે કાંઈક દેખાય છે. હવે આમ છૂટી છૂટી આવશે. આમ આડા જાર આવ્યા ને પેલા ઊભા હતા એમાં તો કાંઈ ના આવ્યું. કેમ કે આમ પાણીનો જોર આમ છે. આમ જાય આમ આડા જાર હોય ને ત્યાંથી ભાગી મચ્છી લીધી. હાલ ઝડપ કરજો ભાઈ. જાર અટક જાય એ લાગી જાય તો બૂથમાં જાળ આવશે. હજી જરા હાલ છે ને ખેંચાઈ જાય. સેવાર કાઢી ને સેવાર કાઢવાનું થોડો સેવાને જોઈને તો મચ્છી આવે. સેવાર ખાવા મચ્છી આવે યાર. સેવાર તો ખાઈ જાય.
લોંગ છે ભાગે છે. બાબટ રહી ગયો નીચે. હે? બાબટ. આ મચ્છી નથી હમ, દેખાતી. થોડા બાબત. દિવસમાં નથી દેખાતી. રાતના ન દેખાય. ઝાટક મારતો એટલે ચોખ્ખા થતા હોય છે. કેવો દેખાય છે? અમે રહી ગયો શું છે જાણી ઓલો ઘેરો તો હજી છેટો છે. આજે છેણી માટે જ આવશે ખબર છે ને સર આવતી હતી તેમ કહેતા હતા ખાલી છેણી જ આવે માજે ના આવે ને તો પછી ટાઈમ નો કિંમત છે જો આવે વ્હાઈટ મચ્છી આવે હવે આવે જો તો ઘેરો આપણે દેખાણો તો નહીં. બાર સામે આ કાણું દેખાતી તો ઘણી હતી, ત્રણ જ હતી. હા બે કાણું લાગતા હતી આ બે કાણું લાવ્યો બે કાણુલાનો ઘેરો મૂકો છે. કાણુલા બે જાય વાનાવાથી હજી અહીંયા દેખાતો હતો એક છેણો બેણો હતો કાણુલો તો એવો કોઈ આગળ જો મને હજી દેખાય ઝાટક મારે છે એ વાત. ત્યાંથી તો ચાયો ઠેકી ગયો હતો ખબર અહીંયા બે ચાયા મોટા મોટા, એક નાનકડો હતો એક મોટો હતો 4 કિલો નીકળી ગયો. કોઈ વીટાઈ ગયો તો કામ વજને થઈ કરી જાય. લીધો તમે વજને કરી લીધું પપ્પાએ આ જો લઈ લઈને ભાગે જ બોલ્યો અહીંયા છે ચાયો હવે સામે 2000 જેવો છેડો દેખાય સામે. ફાળમાં રાખી દે. નીકળી ગયા અહીંયા હતો હું હતો છેણી બેણી નીકળી ગઈ જાળ લઈ લે અંદર એ વાં દેખાય જો હું છે બાબા મથાળો ક્યાં દેખાય? એ લ્યો બા ઉપરી દોરીમાં દેખાય હા એ રે નાનકડી ફરાળો નાનકડી મચ્છી છે. બાબત ક્યાં ગયો દેખાતો પ્લાસ્ટિક છે કે મચ્છી નથી. અને ભૂખ લાગી જ હવે એવું ખાલી પ્લાસ્ટિક દેખાય જાય મચ્છી ના દેખાય પકડાવ બરાબર. જાર ઉપાડી દીધા જ આપણે પેલી મચ્છી આવી છે હવે આ છેડામાં થોડોક સેવાર આવ્યો છે ચોખ્ખો કરી લઈએ પછી આપણે મચ્છી કાઢીને દેખાડીએ કેટલી છે ઉપર ઉપરથી દેખાય તો વધે નીકળે બુગડી છે મળી ગઈ બૂર આગળ સુકાઈ ગઈ તડકામાં. એ ભાઈ ઓળખામાં આગળ ફૂલનો કલર ઉડી જશે તડકામાં લાગે મચ્છી બધી જીવતી એ ધબડાટી કરે. તમે મચ્છી કાઢી નાખો તો મચ્છી આપણે બધી કાઢી લીધી જારમાંથી બેલો જોઈ લો આટલી છે હજી જીવતી છે બધી ઠેકડા મારે રાખે છે છેણી ને કાણુલી ને 3 ફરાળ આવી ગયા મોટા મોટા કાણુલા કેટલા છે 3 કાણુલા છે મોટા મોટા 1 2 3 4 5 6 7 8 8 9 છેણી છે હવે આપણે પાણી સુકેલું છે ઉપર થોડીક વાર વાટ જોવી પડશે કલાક 1.5 કલાક પછી પાણી ભરાય આપણો ઓળખો પછી ઉપર પહોંચશે બંદરમાં ત્યાં સુધી આપણે અહીંયા વાટ જોવી પડશે થોડી વિડીયો શૂટ કરી લઈએ ઇન્સ્ટાગ્રામ માટે શોર્ટ રીલ બનાવી નાખીએ જો મને આખું કાઢીને જોઈ રાખે છે જો નહીં આખું કાઢીને તો ભાઈ લોગ આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય મળશું આપણે બીજા વિડીયોમાં